તો નવા વર્ષની બીજી ગુજરાતી ફિલ્મ અજબ રાતની ગજબ વાત રિલીઝ થવાની છે 15 નવેમ્બરના રોજ, પણ જે પહેલી એટલે કે કાલે લગન છે રિલીઝ થઈ હતી એના કલેક્શન ઉપર થોડી નજર મારી લઈએ. પછી આપણે વાત કરીશું અજબ રાતની ગજબ વાત છે એનો પહેલા દિવસનો, રિલીઝ પહેલાનો માહોલ કેવો છે, શોની શું હાલત છે, કેટલો ઇન્ટરેસ્ટ રેટ બુક માય શોનો છે અને કેટલી ફિલ્મની લંબાઈ છે, બધી વાત કરીશું. પણ પહેલા આપણે કાલે લગન છે એનું 7 દિવસનું ટોટલ નેટ કલેક્શન કેટલું થયું છે એ પણ વાત કરી લઈએ. પહેલા દિવસનું 3 લાખ રૂપિયા હતું, બીજા દિવસનું 6 લાખ, ત્રીજા દિવસનું 6 લાખ, ચોથા દિવસનું 10 લાખ હતું, પાંચમો, છઠ્ઠો અને સાતમો ત્રણેય દિવસનું કલેક્શન 3 લાખ રૂપિયા હતું. એટલે કાલે લગન છે એનું 7 દિવસનું કલેક્શન 34 લાખ રૂપિયા થયું છે. હવે આપણે વાત કરીએ અજબ રાતની ગજબ વાત. જો બુક માય શોમાં ફિલ્મનો ઇન્ટરેસ્ટ તો ખૂબ સારો અત્યારે બતાવે છે. જોકે કાલે લગન છે એનો ઇન્ટરેસ્ટ પણ બહુ સારો હતો, લગભગ 10,000 થી 12,000 પ્લસનો હતો. એટલે મને હવે ક્યાંક ને ક્યાંક ડાઉટ થાય છે કે એક શું છે, પણ એ ભવિષ્યમાં આપણે વાત કરીશું, અત્યારે વધારે નથી બોલવું. અત્યારે આનો ઇન્ટરેસ્ટ છે એ 2300 પ્લસનો છે, જે ખૂબ સારો કહેવાય ગુજરાતી માટે. જો કે આગળ આપણે ઘણીવાર વાત કરી છે કે 1000-1100 પ્લસનો ઇન્ટરેસ્ટ હોય એટલે ગુજરાતી માટે ખૂબ સારો કહેવાય. આવું પહેલાં હતું, હવે નથી મને લાગે છે, પણ એ ભવિષ્યમાં વાત કરીશું. લંબાઈ ફિલ્મની 2 કલાક અને 1 મિનિટની છે. જોકે લંબાઈ ફિલ્મની સારી છે. હવે આ શોનું અત્યારે હું તમને કહું તો હાહાકાર જેવી હાલત છે. રિલીઝ પહેલાં હાહાકારની જેવી હાલત હતી ને એવી હાલત હતી આ ફિલ્મની છે. કાલે લગન શોમાં શું હતું ખબર છે? કાલે લગન છે એમાં એક શો ડિસેન્ટલી હતો. અમુક જગ્યાએ 2 શો હતા, બાકી જુઓ તો લગભગ અમદાવાદ અને મૂવીમાં એક શો જ હતો. અમદાવાદ તો હબ કહેવાય. મેન તમે અમદાવાદ ઉપર નજર મારી લો તમને ખબર પડી જાય બીજા શહેરોની શું હાલત હશે. એટલે અમદાવાદમાં એક શો, 2 શો, એક શો મેક્સિમમ કાલે લગન છે ફિલ્મના હતા. હાહાકારમાં એવું નહોતું. હાહાકારમાં લગભગ 3-4 અમુક જગ્યાએ 5 શો હતા. એ રીતનું અમદાવાદમાં હતું. અને સુરતમાં જોઈએ તો એનાથી થોડા ઓછા હતા. પણ આ ફિલ્મની હાલત હાહાકાર જેવી છે. અમુક જગ્યાએ 3 છે, અમુક જગ્યાએ 4 શો છે. સુરતમાં એક થિયેટરમાં જે 5 શો છે. તો શોની હાલત હાહાકાર જેવી છે. એટલે પહેલા દિવસનું મારો અંદાજ એવો છે શો જોતા કે લગભગ 10 થી 12 લાખનું કલેક્શન થવું જોઈએ. 10 ઉપર તો રહેવું જ જોઈએ, અથવા તો એની અરાઉન્ડ. પણ 10ની નીચે લગભગ પહેલા દિવસનું કલેક્શન આ ફિલ્મનું નહીં થાય. કારણ કે જે રીતે શો ફિલ્મને મળ્યા છે એ રીતની હું વાત કરું છું. અને આ રીતના શો જ હાહાકારના હતા, અને હાહાકારનું પહેલા દિવસનું 10 લાખ રૂપિયા કલેક્શન હતું. તમારો શું અંદાજ છે આ અજબ રાતની ગજબ વાતનું પહેલા દિવસનું કલેક્શન કેટલું થશે એ મને કમેન્ટ સેક્શનમાં જણાવી દો. ધન્યવાદ.